વાત કરીએ જૂનાગઢના વંથલીની, જ્યાં ફાટક વિસ્તારનો એક બનાવ. દીપક અગ્રવાલ નામના વ્યક્તિએ આપઘાત કર્યો. ઝેરી દવા પીને તેણે આપઘાત કર્યો હતો. દીપક અગ્રવાલને પત્નીના અન્ય ઇસમ સાથે સંબંધ હોવાની જાણ થઈ હતી. બાદમાં પત્ની અને પ્રેમી શ્યામ શાહે દીપક અગ્રવાલને માનસિક ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો. આવો ફરિયાદમાં ઉલ્લેખ છે. દીપક અગ્રવાલની પત્ની છેલ્લા કેટલાક સમયથી દુબઈ નોકરી કરે છે. પુત્ર મોહિત અગ્રવાલને માતા દક્ષાબેન અને તેના પ્રેમી શ્યામ શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી વંથલી પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે. મરણ જનારના પત્ની દક્ષાબેન અને અન્ય આરોપી શ્યામ શાહ આ બંને તેને અવારનવાર માનસિક ત્રાસ આપેલો અને એમને સમજાવવા છતાં છે પોતાનો પ્રેમ સંબંધ શરૂ રાખેલો. આ ઉપરાંત મરણ જનારે છે સુસાઇડ નોટ પણ લખેલી છે કે આ બંને લોકોના માનસિક ત્રાસને લીધે અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવાના લીધે પોતે હાલ આ પરિસ્થિતિમાં આવી ગયો છે અને જીવવા કરતાં પોતે મોતને વાલું કરે છે. ઝેરી દવા પી અને 2 દિવસ પહેલા છે એ દીપકભાઈ અગ્રવાલે છે સુસાઇડ કરેલું છે. આ બંને વચ્ચે જે કંઈ એને પ્રેમ સંબંધ હતો તે બાબતે, આ ઉપરાંત મરણ જનારને અન્ય જગ્યાએ ત્રાસ આપવામાં આવેલો હતો તો તેમની કઈ ચેટ હોય તો તમામ કબજે કરવા હાલ પોલીસે તજવીજ હાથ ધરી છે.